ફાઇનલી સિંહ અને સિંહણો વાગી ગયા છે 10:30. એનું કારણ છે, પહેલાં સ્વાગત કરો પછી કહું તો મારી ચેનલનું નામ છે કુનુ સિટી લાઈફમાં. તમારું સ્વાગત છે. જે નવા જોડાણા હોય એ લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મારું નામ કુણાલ છે અને હું ડેઈલી વ્લોગ્સ મૂકું છું. સૌથી પહેલાં કાનાજીને જોઈ લો. કાનાજી લુક એટ કેમ છે? મજામાં? આવું છે બધાને. કેમ છે? બધા મજામાં હશો એવું આશા રાખું છું. અને હજી આવ્યો છું, વ્લોગ અપલોડ કર્યો તો કાલનો મેળાવાળો, તમે જોતા આવીશો, જોઈ લીધો છે પછી આ બીજો વ્લોગ જોતા આવીશો. તો શું કેમ હોય? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કામ કરવા બેસી ગયા, થોડુંક મોડું ચાલુ કર્યું હતું એટલે. અને કાલ મૂકવામાં એવું તો ગયા તો પછી આખું બધું મુકાય જ ને, સારું બધાને જોવાનું, એટલે એવું છે. અત્યારે કામ ચાલુ છે કામ. તો મળીએ થોડાક વાર પછી. વિડીયો જોઈ લેજો, ઓલો બહુ સારો છે અને 50 રૂપિયાનું પાત્ર ફ્રી છે. જે જાય એને ખબર હશે. બરાબર, મળીએ થોડાક સમયમાં. ફાઇનલી સિંહ અને સિંહણો વાગી ગયા છે 7:45 વાગવા આવ્યા છે અને કોલેજે ગયો તો જઈને હમણાં આવી ગયો ક્યારનો. અને મમ્મીએ બનાવી નાખ્યું ટમેટાનું શાક, જેને ખાવું એ આવી જાવ. શું કે મમ્મી? જો રોટલી બનાવું છું, જમવા આવી જાવ. જમવા. દૂધ ગરમ થઈ ગયું છે. ક્યાં ગણપતિ દાદા આવવાના? ગણેશ આવે છે ને, જો માટીથી હાથેથી થાય ને ગણપતિ દાદા તો આપણે બે હાથ હારા થાય તો નકર નવલાવા લઈને નથી બનાવ, એમ નથી બેહારવા. તૈયાર નથી, માટી તૈયાર નહીં બનશે ને હાથથી ને સરસ ને, તો આપણે 3 દિવસ રાખશું પૂજા કરશું દાદાની. એવું છે તે હમણાં થોડુંક કહું ને પપ્પાને પેલા મળી લો. મહાદેવ હર ભોળાનાથનો શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, અમાસ, ભાદરવી અમાસ. પીપળે પાણી રેડી છે બધાય. અમાસો એટલે પિતૃઓના શાંતિ અર્થે પીપળે પાણી રેડે અમાસના દિવસે. અમાસના દિવસે શું હોય નવીન? કંઈક થોડું ઘણું કહો. અમાસના દિવસે રાખડી છોડવાની હોય ને આપણા જે વડવા હોય ને, આમ તો એવું કંઈ ન હોય કે ભાઈ આપણા વડવાઓ છે એને યાદ કરીએ અને એના નિમિત્તે આપણે પીપળો છે એ એક વિષ્ણુનું સ્વરૂપ છે એટલે એના થડમાં પાણી રેડવામાં આવે. દરરોજ અમુક વ્યક્તિ ઓલા જે કરતા હોય પીપળે પાણી રેડતા હોય. વિષ્ણુ પર્વતમાંનું સ્વરૂપ છે. અને બીજું કે ગણપતિ દાદા, ગણેશ દાદાનો વારો આવે, ગણેશ ચોથ મંગળવારે છે. બધાનો વારો આવી ગયો હવે ગણપતિ દાદા, પછી માતાજી, પછી રામ ભગવાન. એટલે ગણેશ ચોથી આવે છે અને આજે મહાદેવનો શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અમાસ. પપ્પા ગયા ને છોકરો આવ્યો, એવું છે. એવું બધું છે. અને થોડુંક મારે એ કહેવાનું હતું કે આપણે જે પીઓપીની જે મૂર્તિ લઈને ત્યારે તો સારી લાગે છે, બધા સારી રીતના પૂજા કરે છે ને ઓલું બધું કરે છે. અને પછીની હાલત તમે જોઈએ એવી રીતના થંબનેલમાં મેં મૂકી છે, અથવા યુટ્યુબમાં ગમે ત્યારે સર્ચ મારો કે જ્યારે વિસર્જન થઈ જાય ને પછીની હાલત, તો ગણપતિ દાદાનું મુખ ક્યાં હોય, એના હાથ તૂટી ગયા હોય, એના પગમાં તૂટી ગયેલા હોય, અને અમુક તો સીધા કૂવામાં ઘા કરે. પધરાવાના હોય, ઘા ન કરવાના હોય. હે બાબા? ઘા કરી દે, ઓમ કરી દે. આખો દી 3 દિવસ 9 દિવસ એવી રીતના હોય ને. કેટલા દિવસના? 9 દિવસના, 13 દિવસ ના હોય, 13 દિવસ સુધી કરે, પછી તોડી નાખે ને પછી તોડી એટલે પધરાવા જાય. પધરાવા માટેનું પણ માટીના પધરાવ્યું હોય તો હું માટીમાં ભેગી માટી થઈ જાય. અત્યારે તો ઇકો ફ્રેન્ડલી મળે છે બજારમાં. હું આજે જોતો હતો, 2-3 જગ્યાએ પૂછ્યું હતું, પણ ઇકો ફ્રેન્ડલી મળે છે પણ એની કોસ્ટ હાઈલી છે. તો તમે ઓલા 10,000 ને 5,000 ના લો એના કરતાં નાની એવી મૂર્તિ લઈને નાની એવા, અને એમાં એ કહે છે પાણીમાં સોલિડ થઈ જાય છે. તો પ્લીઝ ખાસ કરીને આ બાબતની ધ્યાન રાખજો. અને બીજી વાત, હા, કાલ મેળામાં ગયા હતા ને, તો એમાં ઓલો દોસ્તાર હતો ને જે ઘૂઘરા ખાવા ગયા હતા, જેને ઘૂઘરાવાળો બ્લોગ જોયો હોય એને ખબર હશે કે ચશ્મા જોતો હતો ને, તો ચશ્મા જોતા એના હાથમાં, હું બાજુમાં બ્લોગ ઉતારતો હતો મસ્ત જ. તો બાજુમાં એનો ઓલો હાથ આવ્યો
અને બાજુમાં ઊભો હતો ને તો કોક છોકરી ઊભી હતી, એને એમ થયું કે અમારા કોક છે ભાઈ કે જે હોય, ખબર નહીં કોણ હતું એનું. તો અહીંયા આ ભાઈનો હાથ પકડી લીધો અને પછી મને કહે કે હું હાથ પકડ્યો. પછી હું તો મેળામાં 2 હાથ બતાવ્યા, 2 હાથ તો મારા નથી. કે કોનો હાથ? તો ઓલી છોકરીનો હાથ. ઓલી શરમાઈ ગઈ આવ. એટલે આવું થયું મેળામાં. ઓલો કે યસ, ઓલે બી ગઈ આ કોનો હાથ પકડાઈ. ફાઇનલી સિંહ અને શેળો જમી લીધું છે અને અહીંયા માંડવી શેકાય છે. અને હવે થોડુંક ઇન્ફોર્મેશન થોડીક કહું કે હવેથી વ્લોગ 2 દિવસ આવશે એકારે, 2 દિનો એક વ્લોગ આવશે. એટલે એવી રીતના થશે. એટલે કાલનો વ્લોગ એટલે આવશે એમ. ક્યારેક મિસ થઈ જાય ને, ક્યારેક એક આવે ને ક્યારેક 2 આવે કે 3 આવે. કન્ટેન્ટ ઉપર આધાર રાખે. પણ ઓલું દરરોજ એમ થતું હતું, દરરોજ પકાય થતો જ નહીં. પપ્પાએ મમ્મીએ સાચું કીધું. તો પેલા ઓલું લઈ લો, 1 મિનિટ હો. આવી તો લઈ લો તો એક અલગ પડે. માંડ વિશે કરી છે. તો એમાં પકાવ થતું હતું, દરરોજ એકને એક લાઈવ બતાવતો હતો. પણ હવે હું થોડુંક ચેન્જ કરું છું. ક્યારેક બ્લોગ આવે ને ક્યારેક નહીં આવે. તો હવે ડેઈલી બ્લોગ તો ડેઈલી બ્લોગ્સ જ કહેવાય. પણ ક્યારેક કટકો થાય ને ક્યારેક નહીં આવે. બરાબર, એવું છે. ક્યારેક એકારે 2 દિને આવે. જેવો બ્લોગ બને એની ઉપર આધાર રાખે. તો હવે સીધા મળીએ કાલ સવારે. બરાબર, ગુડ નાઇટ બધાને. ફાઇનલી સી અને શેણા વાગી ગયા છે 7 અને બીજો દી બ્લોગ ચાલુ થાય છે. મમ્મી એવી રીતના કાનાજીને સજાવે છે. એટલે કટાટ કાનાજી શું કે મમ્મી? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? પૂજા કરો પછી વાત કરો. તો આપણે અત્યારે મંદિરે જઈએ તો દર્શન કરાવું તમને. બરાબર, સીધા મંદિરે મળીએ. જય પડીકા લઈને મળી. સ્વરૂપમાં જોડાનારા છે. વિશ્વની પરિસ્થિતિ ગણના કરવા પડે છે, જે કારણે દેહ ધારી ઓમાં પણ અભિમાન રહે છે. જ્યારે ફાઇનલી સેને શેણો નાસ્તો કરો બેસી જાઉં છું અને પછી મળી. મમ્મી પૂજા કરે છે, પૂજા કર્યા પછી મળી. હું નાસ્તો કરી લઉં ને પૂજા કરી પછી પાછો કન્ટિન્યુ કરી. ને સિંહાણો મમ્મી બનાવેલી છે ભાખરી, પણ મેં નાસ્તો કરી લીધો છે પડીકું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આ ભાખરી બનાવીને પછી કામે ચડી. ભાદરો મહિનો ચાલુ થયો એટલે આજે શ્રાવણ મહિનો કાલ પૂરો થયો. આજ ભાદરો મહિનો ચાલુ થયો એટલે રોજ 12મો અધ્યાય વચાય ને ગીતાજીનો બહુ સારું. મેં આગલો થોડોક ઉતાર્યો વિડીયો. 12મો અધ્યાય હું વાંચું રોજ ગીતાજીનો 12મો અધ્યાય. તમે પિતૃ કાર્ય કઈ કરી શકો ન કરી, પણ રોજ એક 12મો અધ્યાય વાંચો ને એ તમે પિતૃ કાર્ય જ છે. રોજ બહુ સારું એમ છે. રોજ તમે 12મો અધ્યાય વાંચી લેવાનું. એમાં કાંઈ જાજુ છે નહીં વાંચવાનું, 10 મિનિટનું છે વાંચવાનું. બહુ સરસ છે. ટાઈમ ન હોય ને, ટાઈમ ન હોય તો સાંજે વચાય, દિવસના બપોર વચ્ચે ટાઈમ જ ન હોય. ખાલી રીલ્સ જોવાનો ટાઈમ હોય બધા. રીલ્સ ને આપણે તો ખબર નથી. 12મો અધ્યાય બહુ મહત્વનું છે. 12મો અધ્યાય જો વાંચો વચાય, વાંચો તો સારું એમ કે છે બધા. 12મો અધ્યાય ભાદરવો મહિનો છે, પિતૃ મહિનો છે. પિતૃને આપણે ભગવાન બધું કરતા હોય તો સારું કરી દો. પિતૃ
હમણાં ગણપતિ બાપા આવવાના. હા તો ગણપતિ બનશે તો બનાવીશ હમ. તો કરશું દાદાની પૂજા ના આપણા ઘરના ગણપતિ છે એની પૂજા કરો લકટાક લકટાક. આપણે દાદા એની પૂજા 3 દિવસ એવી રીતના કરશું બધી કારણ કે આપણે ઓલે લઈને નથી કરવા કારણ કે ઈ બહુ ઓલું થાય ને તો આપણને દુઃખ થાય એટલે ઈ એવું કાંઈ નથી કરવાનું આપણે ગણપતિ આ માટીના બનાવશું કે આપણા દાદા હે ને ફરે એના બનાવ કરશું હે ને હે ને. તો આવું છે મિત્રો. તો મમ્મીને નાસ્તો કરી લે અને પછી હવેથી 2 દી બ્લોગ એકારે આવશે. એક બ્લોગ 2 દી આવશે બરોબર ને. એવું કઈ ને થઈ જાય તો મૂકી દેવાનું કઈક આમ મજા આવે એવું મૂકવાનું તો વધારે મજા આવે ઉપર દરરોજ મજા આવે ક્યાંથી ગોતવું એ વિચારતું. એટલે આપણે બે વાતો કરતા હોય ને બહારનું થોડું ઘણું થોડુંક આ તો લીધું એ તો અલગથી હોય ને તો તમને મજા આવે ને અમને એમ થાય કે કંઈક નહીં બોલું ન કોઈ વાતો કરતા હોય તમને આ વાળું ગમે તો કોઈ આ તો મળીએ થોડું.